This video is created by a Ahmedabad blogger channel, strictly for entertainment purposes only. The content of this video is not intended to hurt, offend, or disrespect the feelings of any religion, caste, community, or individual. All scenes and opinions shown in this video are not and are meant only for entertainment. નવરા બેઠા બેઠા શું કરીએ કામ ધંધો આખો દાડો જિંદગી આખી કામમાં જ જવાની છે કશો ચક્કરવા વળવાનો નહીં સોસાયટીમાં ચકલા ઉડે રાતે હા એને 10,000 ખર્ચો થાય જાજો ખર્ચો થતો નહીં મહિનાને ફોન કરું માતા રાણીનો પ્રોગ્રામ કરીએ હવે છે નવરા પડતા નહીં લાગતા આખો દાડો શું કરે છે બધા એટલે ફોન કરવા દે હા એટલે વાગી મારા બેટાની ડટીની રિંગ વાગી હેલો શું કરો ડટી આખો દાડો દેખાતો નહીં યાર ક્યાં ફરે તો જો તું પેલો મેઢો પછી રાવણ અને ચોથો પેલો જાડીઓ છે નોમ શું સારું દુકાને બેસી રહેશે ને આખો દાડે નોમ શું છે તારો પેલો ભાઈબંધ નહીં યાર બાવો અરે પેલો બગલો લઈને તું અહીંયા છે ને સોસાયટી નાકે આવે છે મારી સોસાયટી નાકે એક જોરદાર પ્લાન લાવ્યો છું એકદમ ગજબનો માતા રાની જીયાડો ફરવા આપડે પ્લાન કરીએ તમે દુકાને આવો હેડો ફટાફટ સોસાયટી નાકે આવો દુકાને ના બે રહેતા હા આવો ફટાફટ આવો હેડો ચલો ભૂલાવા આયા હે માતા ને ભૂલાએ જય માતાજી ભાઈ બાપુ મજા છે ને તો મિલાવે યાર અંદર આવીએ યાર આ તો મોજે મોજ જ છે મોજ જ છે અરે આ તો આમ કેવાય ને કે આમ સાક્ષાત ભગવાન નો ફોન આવ્યો એવું થઈ ગયો હતો ભગવાન આવી ગયા અરે સાક્ષાત પેલા સરપંચ નો ફોન આવ્યો હતો હમણાં મારી પર કે બધાને ભેગા કર આપડે જવું છે વૈષ્ણો દેવી ફરવા ઓ બાપા રે એટલે માતા ને બોલાયા એટલે બધા ત્યાં બોલાયા આપણને મૂળમાં ઠંડી જેવી નીમાં આ માતાના દર્શન એટલે ભગવાન આપડે એની ચર્ચા કરવાની આપડે સરપંચ જે બોલાયા છે એમના ઘરના નાકે હેડો ત્યાં જવાનું હેડો ચલો बुलाया जय माता जी चलो बुलाया आया माता ने बुलाया अरे બહુ વાર કરી આ ડીટી એ રાવણે બહુ વાર કરી યાર શું કરે છે કઈ ખબર આઈ બેટો આઈ આવો બેસો શાંતિથી સરપંચની જય સરપંચની જય સરપંચ લાયા છે નવું વૈષ્ણો દેવી નું કઈ જો બોલો આપડે અમે અત્યારે મંદિર નો માહોલ છે ગરમા ગરમી છે કઈ કામ ધંધો છે નહીં માતા રાની જવું છે ઈચ્છા થઈ છે અંદર થી 10 દિવસથી બરાબર તો ભાઈ વૈષ્ણો દેવી જવું છે દર્શન કરીએ ને ભાઈ આપણે અહીંયા નજીક જ છે અમદાવાદમાં વૈષ્ણો દેવી મંદિર છે લ્યા અલે તમે આવું બેઠા મેં ખરેખર આવું બેઠા અઘરી લઈને આવું આપણે નહીં વૈષ્ણો દેવી સર્કલ હા જોયું બધા બાજુમાં જ મંદિર છે ત્યાં બરફ પડે છે એ તો બરફ તો આપણે પેલું સ્ટીમ પેલું બન્યું છે ને બરફ પડવાનું પેલું કુદરતી બરફ પડતા આની બુદ્ધિ લઠ્ઠા જેવી અરે 1000 વાર કીધું યાર તમને મેં આને ખોટું આપણે બોલાવીએ ખરે પછી નહીં બોલાવતા એટલે ખોટું લાગી જાય છે મને હા એટલે ભાઈ ડિટેલ છે મને શું કીધું આને બાકાત કરજો ભાઈ ના હોય તમે આવું કરશો ભાઈ બધા એક એક તૂટી જશો ભાઈ એકલો જી આવશે સારું લાગશે પછી તમે એને કહેશો કે કહેતા રહેશો કે જો એકલો જી આવે અમને લઈ ના ગયો એટલે આપણો વૈષ્ણો જે છે એટલે એમની આ વાત તો સરપંચ ની વાત તો સાંભળો લે તમે યાર બોલો આજે 10 લાખ રૂપિયા માંગ્યા બોલો સરપંચ બોલો હેડો એક લઈ જાય બોલો ખરેખર બહુ અઘરો છે યાર કંટાળો ચડી જાય દર વખતે આવું કરે ગમે તેવા તો એટલે વિરોધ
આપણે જે મગજમાં બેહ્યું ને આપણે કહેવાની આદત છે. પણ બાવાજી પણ એવું કે બધું બેટિંગ કિન્નર ભાઈ લે આવું ના હોય યાર. તમે આમ જાવ આમ જતો રે કિન્નર. ના ના ગિરનાર કરીને શું કરવું તમારે? ચીપિયા ખખાવ અલગ નિરંજન. ઓમ નમઃ શિવાય. બીજું શું કરવાનું હોય? અત્યારે શાંતિથી વાત સાંભળી. વાત સાંભળો. માથું ચડાવી દેશે યાર. સારું સાંભળો, મગજ બગાડે ને તું શાંતિ રાખ. ઠેકાણે જ છે બધું કમ્પ્લીટ. બોલ સરપંચ ને બોલ. ટ્રેનની ટિકિટ કરાવીએ. બરાબર. પ્લેન ની કરાવો લે. પાછું આવડું બોલ્યો. આને હવે શું કરવું? ઓલો લિસ્ટ આલી જ ને એટલે ભાઈ પહેલો જ ઉભો થઈ જશે. તાર જોવું હોય તો જોઈ લેજે. એક ધીમે ધીમે બધી લિસ્ટ થાય એટલે મજા આવે. બંને ઓપ્શનલ, ટ્રેન નો અને ફ્લાઇટ નો બંને. હા બંને ઓપ્શનલ. ભાઈ એકને મંજૂર હોય તો બધાએ મંજૂર કરવો પડશે હો. હા હા બરાબર. એટલા માટે તમે બેઠા છો, તમને ટેન્શન છે? ના એવું નહીં. ભાઈ ભાઈ જો ભાઈ એ ભાઈ બધી વાત સાઈડમાં. ટ્રેન ની ટિકિટ કરાવો તમે સરપંચ. શાંતિ રાખો, કોઈ વચ્ચે બોલો નહીં. અત્યારે કોઈ નવો મુદ્દો ના લાવો. આ સરપંચ બોલો, સરપંચ ને બોલવા દો. વાહ, સરપંચ ના ઘેર વિવાહ છે કે તમને બધા જોડે લઈને જાવ? હા હો ના ખર્ચે જવાનું છે. જેમ તમે બીજા વિવાહ કરો વાત કરે છે એક તો છે, બીજું લાઈન શું કરવું છે? તો ભાઈ આ જે વાત કરવાની કરો હું એને લઈ જવાની જગ્યાએ તમને લઈ જઉં છું. હા હો ના ખર્ચે. તમે એમ કહો છો કે ભાઈ સરપંચ ખર્ચો કરશે. બજેટ કો, બજેટ કો. હા. બજેટ કો ભાઈ, ચપી જાઓ યાર. આ ન્યાયની વાત કરી. બજેટ કો આપો. બજેટ કો. આ ન્યાયની વાત કરી. હોંભર બજેટ બનાવો. બજેટ આખી પથારી ફેરવી લે. કેટલું બજેટ થાય? રાખો. ટ્રેનમાં જવું હોય ને હા 5,000 રૂપિયા સમથિંગ જવા આવવાનો ટ્રેનનો ખર્ચો. બરાબર. ઘેર સુધી આવશે? ઘર સુધી ને કાલુપુર જવું પડશે આપણે. તો બરાબર. કાલુપુર જવું પડે. કે આપડા પેલા નરેન્દ્ર મોદી સાહેબ ને કહું આવી ગયું પૂછી લેજે. આપણા ઘેર થી રિક્ષા ભાડું આવી ગયું. એ તો સરપંચ જ આવશે ને, લઈ જાય છે તે. 1 રૂપિયો હું નહીં આલું. બધાના ભાગે ખર્ચો થશે. બજેટ તમે બજેટ ની વાત કરો તો તમે બધું મારા માથે નાખો છો એટલે શું તમે છેલ્લે નાગાઈ નહીં નતો? હું તો પૈસા નહીં આવે તો ટિકિટ નહીં કરાવું. તમે પેલા બજેટ ની બજેટ કો પેલા. પેકેજ સમજાવો. 5,000 રૂપિયા ટ્રેનની ટિકિટ નું. સ્ટાર્ટિંગ થી કહો, ડાયરેક્ટ ટ્રેન નહીં. ઘરેથી રિક્ષામાંથી જઈને બધું કહો. એટલે ઓલા ઉબેર કરીએ ને હા કે રિક્ષા કરીએ એટલે 200 રૂપિયા કાલુપુર ના. બરાબર ત્યાંથી જવા આવવાની ટ્રેનની ટિકિટ બરાબર બધી બરાબર છેક કાલુપુર પાછી આવે ત્યાં સુધીની બરાબર 4,500 રૂપિયા ટિકિટ. બરાબર 200 રૂપિયા પાછો રિટર્ન, 300 રૂપિયા રિટર્ન આવવાનો ખર્ચો. બરાબર 5,000 રૂપિયા ખર્ચો થઈ ગયો. હા જવા આવવાનો 5,000 આવી ગયો તમારો. કહેતો નહીં, કીધું નતું. 5,000 સુધીનો ખર્ચો થઈ ગયો. હવે આવ્યો આપણે ઘોડાનો ખર્ચો. વૈષ્ણોદેવી ચડવા માટે ઘોડો. પણ એમ નહીં, તમે શું સમજાયું ટ્રેન નો? પછી આપણે જ્યાં ઉતરવાનું ત્યાંથી બાજુમાં જ છે. ઘોડા લઈને જવાનું. ત્યાંથી ઘોડા. અરે નહીં યાર, તો આજે અહીંયા ઉતરીએ ને રેલવે સ્ટેશન ઘોડા રેડી હશે આપણે. ત્યાં આપડા એક સુરકેસ હોય. દહેડી 1 કિલોમીટર ચાલી નાખવાનું. ઉપાડતો. હું ઉપાડું. આપણે રૂમ રાખવાનું નહીં, રૂમે જઈને ઊંઘી જવાનું. એટલે યાર એ તમે થોડું વિચારો. 1.5 કિલોમીટર ના રહે તમારથી યાર. એવું નહીં લ્યા, એ આખું સમજાવ. એ એક્સપિરિયન્સ માણસ છે યાર. આ બીજી વાર જાય છે. रुको जरा બહુ સબર દરરોજ કરો. કહું છું યાર. बोला धक्का मुक्की नहीं करने का, તો તમારી आराम से ઈચ્છા लेने થઈ કે का. લઈ જવાની એટલે નકર તો આ મારી તમને હું લઈ ના જાઉં ફોન યાર. કરીને બધાને બોલાયા યાર. મારી જ ભૂલ. મને એવું લાગે મેં તને ખોટો ફોન કર્યો. સમજાવો હેડો. અરે લઈ ગયો. 5,000 રૂપિયા ખર્ચો થઈ ગયો. ટ્રેનમાં ઉતરી ગયા અમે. ઉતરી ગયા તો અહીંયા આપણે 1 કિલોમીટર ચાલવાનું આવશે. રિક્ષા કરી હોય તો 20-20 રૂપિયામાં રિક્ષા. તો હારા મારું એ રિક્ષા જ કરી લઈશું. આપણે અહીંયા રૂમ ઓનલાઈન હું બુકિંગ કરાવી દઈશ. બરાબર 150 રૂપિયાની રૂમ. ધર્મશાળામાં જ રોકાઈ જઈશું. બરાબર. મગજ મારી કોઈ નહીં. મોબર જેવો ભાઈ પાછળથી પ્રશ્ન ના કરતો ને મિલત થાપ પાડ દે આજ તો. કઈ રીતના? ચાલે માર ખાવો તો ના બસ તો ઉભો રહે ને ભાઈ. જપ યાર લોહી ના પીશ. છાપ છે એમને મારે બતાવી ને એમ જોવું છે. ના આમ વાગા વાત કરો તમે. આગળ બોલો. તમને ખરેખર યાર મને તો કંટાળ્યો યાર. અરે ભાઈ 20 રૂપિયા રિક્ષા છે ભાઈ. આગળ બોલ ને ભાઈ. 20 રૂપિયા રિક્ષા ના જઈને ઊંઘી જવાનું. ઊંઘી જઈએ. સવારે ઉઠવાનું, ઉઠી ગયા. નાવાનું, નહીં લીધું. સીધા ઘોડા કરવાના 1200-1500 રૂપિયા. બોલે ભાઈ. આ નવું લાવ્યો. આ નવું લાવ્યો. નાવાનું. ઉઠી ગયા. ઊંઘી ગયા. અરે ભાઈ આ તો ખોટું પડે. ખોટું ભાઈ. નાસ્તો તો ચોય આવતો જ ભાઈ ના. નાસ્તો બાસ્તો દે. આવવાનો નહીં આવતો. નાવાનું ઓય, ક્યાં લઈ જાય છે પૂછતો ક્યાં લઈ જાય છે નાવાનું? માતા રાણીએ જવાનું. હા. ક્યાં ઉતારશો? હું અહીંયા એક સરકારી બુકિંગ કરી દઈશ. બરાબર. 150 રૂપિયા જ ખાટલો આવશે. સેન્ટ્રલ જેલ. તમારા પિક્ચર ખાતા સમજા? 150 રૂપિયાની રૂમ રાખી છું. ઓકે, બરાબર. બરાબર ખર્ચો પડે એટલે ખબર પડે અમને
કેટલા પૈસા જોઈએ? ડાયરેક્ટ આંકડો હાલ દઉં Direct આંકડો હાલ. 12,000 રૂપિયા હે? માથા દીઠ 12,000 રૂપિયા 12,000 માં તો આખું પાકિસ્તાન ફરીને આવું છું વાત. જા ઉપર હેડ પાકિસ્તાન ઉપર જલ્દી કર અને 4 બોમ્બ તો મેં એમને ઉડાડતા આવી. હા ખિસ્સામાં લઈને આવી એમ કરી. હા વાત કરો 12,000 ભાડા કોઈ દાવ તમે ભેગા વાત કરો છો યાર. એટલે આ તમારે જો મફત ફરવું છે એટલે જો ભાઈ અરે 12,000 મુંબઈ જઈને આવું છું વાત કરો છો યાર. એ, મારી વાત સાંભળો ને. રાવણ સરપંચ બીટિયા બગલા વચ્ચે બોલતો ને ના લપ દે લોબો કદે આપતો હા. બરાબર આપણે જવાનું ક્યાં પેલા વાત એ કરો મને ના હું માતા રાણીએ જવાની વાત કરું છું બીજે ક્યાંય જવાનું સમજી ગયો એના પછી તો ચોક જવાનું હશે ને અરે ભાઈ કાશ્મીર જઈશું બરફમાં નાવા જે બરફમાં નાવા જવું છે અરે યાર સરપંચ હા ત્યાં તો એક સુટકેસમાં બરફ લઈને આવીશ હા તો શું લાવવાનું સ્પેશિયલ બરફ હું એમ કહેતો હતો અમદાવાદ ની ઠંડી સહન ન થતી તો કાશ્મીર ની ઠંડી ક્યાંથી સહન થાય અમારે? તમારું ગજુ નહીં ફરવાનું તમે ઘેર પડ્યા રહો સમજાવો સરપંચ તમારા માએ ટાંગલીના કામ આ કરી ગજુવાર ની વાતો કરો આ લોકોને બોલાવીને જ ભૂલ કરી છે આ એક પણ આવવાના નહીં દીધા. ભાઈ આપણે ઘોડા પર ચડી ગયા લેડો પછી માતાના દર્શન કરવાના તમે તો બાપા મારે હેરાન કરો. ઘોડો જોઈ આવ્યો લે ખચ્ચર આવો ત્યાં તમે એક કામ કરો ભાઈ તમે ઘેર- તમે ખોટો બોલાવ્યા. અરે ભાઈ જો તારા આવવાની ઈચ્છા ખરી મારી આવવાની ઈચ્છા કરી તારી ખરી પૈસા તમે કાઢો તો પૈસા નહીં સોરી તો પછી 12,000 ફાઇનલ થાય 12,000 બે લંબુ ગિરનાર ના રે મારો ચેલો સમજી ગયો છે આદેશ નમો નારાયણ બાપો ગઢ કરો કરો કરતાય નમો નમઃ ઓ ગિરનારી બાબા અમારો નિમિત્તના દર્શન કરો ઓમ નમો નારાયણ નીકળો ત્યાંની ફુરસતથી નીકળો હવે ત્યાં જવું છે 12,000 રૂપિયા ખર્ચો હોય કેમ લાય શું લાય હા તઈ ભલે ગયા હા તમે રહ્યા હા આઈ રેડી રહ્યો હા બરાબર હા અમાર બે ના ખર્ચો તમે કાઢી લો હા માતાને ભૂલાયા શરમ નહીં આવતી સરપંચ કારણ પૈસા કેમ આવો પૈસાની વાત કરવી નહીં એ 3 હપ્તા લઈ લેજો પોતપોતાના ખર્ચે આવવાની ઈચ્છા હોય હમણાં તો હા પાડી મેં ક્યાં પાડ્યો? તો હું હે કરતો હતો હારા તો પાડતો સાંભળો 3 હપ્તા લઈ લેજો મને પૈસા જ નહીં હવે તો પગાર નહીં આવ્યો આવવાની ઈચ્છા તો ઘણી આવતા મહિને જઈએ બસ આવવાની ઈચ્છા ઘણી ઈચ્છા તો મફતમાં બધાને આવવાની ઈચ્છા હોય અમે ક્યાં ના પાડી તમને મફતમાં તો શમશાનમાં લઈ જાવ તો આવીને ઊંઘી જાવ એવા તો ઊંઘવા મળવું જોઈએ હા મને ખબર નહીં એ ઓલા મેદાન તો ફોન કરો ઓલે હા લેજો મેં ડન ફોન કરું મેટ્રો આવા છે ફોન કરો એમ. હું કરું તો હેલો અવાજ આવે છે હવે પેલો માતા રાણીની વાત નથી કરી મેં તને આપણે જવું છે ચમનું છે તારો પ્રોગ્રામ ઈચ્છા ખરી આ મહિને આપણે 9 તારીખે જઈશું 15-17 તારીખે પાછા આવીશું બૈરાને પૂછવાનું છે તારે બરાબર પણ ના ભાઈ કાલ ટિકિટ કરાવવાની છે પૂછીને કહું ખર્ચો હવે 4 જણા છીએ 40,000 ખર્ચો થાય તો તું 20,000 તું હાલ હા 10,000 ખર્ચો તો તમે લે લાવવાનો યાર અને કે તું કાકરી જતો હોય હેલો કોકરિયા જઈએ કોકરિયા 10-15,000 ખર્ચો થાય યાર આવું તમે સમજવું યાર કે 10-12,000 રૂપિયા 15,000 ખર્ચો તો થાય જ ને મફત ના જવાય હા તો કાલે સવારે મને તમે 10,000 રૂપિયા આલી જાઓ એટલે હું ટિકિટ કરાવું તો હું શું કહું મારી વાત ખબર ને લોન થતી હોય તો 30-40,000 ની જ કરી દે ને હપ્તા સેટિંગ પ્રસન્ન હું શું કઉ છું કશો વાંધો નહીં હપ્તા ભરીશું લોન કોણ હાલે તને મારે કેવું પડે પેલા તો 10,000 હાલે પણ મારે બધા નામ દઈને કેવું પડે નગર મને 10,000 થી વધારે ના હાલે પૂછી જ જોયું તા ભાઈ 40,000 હાલતું હોત મને કહેજે
પૂછીને જો કહું કે પૂછીને 8,000 અત્યાર મને પૂછીને પાછો ફોન કર, બરાબર? હા, અભી હાલ મને ફોન કરતા ભર્યું 40,000 હાલે છે કે નહીં હાલતું એમ. હા, સારું હેડ, અમે તો સુધી બેઠા છીએ, તું જવાબ આલ એટલે પછી અમે આગળ પ્લાનિંગ કરીએ, બરાબર? હા. ઓકે, જો આનો ફોન આવે ત્યાં સુધી, બરાબર? મને લાગતું નહીં એના બૈરા પૈસા આલે. એ તો ના ચાલે ને, કોણ ભર્યું? આપણે બોલાય આપણને મફત નહીં હા બસ સારું પૈસા આવે તો સારું પણ કાઢે કા સરપંચ કાઢે આપણે જવા જો ભાઈ, સરપંચ જોડે પૈસા નહીં. તમે ગમે ત્યાંથી સેટિંગ કરો, સરપંચ કશું સેટિંગ નહીં કરવાના. ફોન કર્યો પેલા વિચારવું પડે ને. સરપંચ ના માથે દેણો બહુ થઈ ગયું છે સેટિંગમાં. સરપંચ અમને ફરવા લઈ ગયા, અમે તો ખુશ થઈ ગયા. એક તો મંદિરો માલ ચાલતો, તમે આમ તમે એમ કહો ચલો વૈષ્ણો એટલે કોઈ ના પાડે, કોઈ ના નો પાડે. આ તો હજી અમે બે રેડી થયા, અમે સારું ઘેર કરજો ભાઈ. જઈશું, કોકે એમ કે છે અમારા આવડે તમે એમ ના ખાલી કરો. આનો ફોન આવવાના એમ કે 40,000 સેટિંગ થયા. મેં શું કીધું આમ બી તમે આ તમે ઘેર વાત કરી, તમે ઘેર થી બધા આવો ફેમિલી આવો, ભાઈ એમને કાઢવો પડશે તમારે. હા તમે હલવાઈ જશો. ભાઈ કામ કરો. પેલા ફોન આવે છે ને 2 મિનિટ ખાલી, એનો ફોન આવે એટલે કહી પૂછી દીધું પેલા તમે પછી એમ કહો તું પેલા હું કરું ઉપર તમારો રસ્તો હું કાઢી આલીશ, કાઢો કાઢો. સીધો રસ્તો કાઢીશ. ના વાકો ચૂકો ભૂમ ભૂમ ભૂમ. છેલ્લે કઈ નહીં થતો, અહીં ધક્કો મારીને ગાડી મળે, પણ ગાડી તો મિલીશ તમને હું. આયો. હેલો. મેં ભૈયા જોડે વાત કરી પણ એ 10,000 થી વધારે ના પાડે. 10,000 જ થયા છે? હા, બરાબર છે. તો મેં તને કીધું નહીં પેલા ભાવિન નું કીધું નતું, પેલા ડિટ્ટિયા નું નામ દે છે, રાવણ નું નામ દે છે, કીધું નતું મેં તને? મેં કીધું પણ કે તમારી 10,000 રૂપિયા બીજા બધા સેટિંગ નહીં થાય એવું એમ બધા. એવું છે? પણ તને આવવાનું કીધું ખરું ને? હા, કે તમારે જવું હોય જાઓ, એકલા જાઓ, હું એ નહીં આવવાની કે તમારે એકલા નથી જવાની એમ. સારું, કશો વાંધો નહીં. તો તારું ફાઇનલ તો કાલ હવારમાં તું 5,000 આપી દેજે, તારી ટિકિટ હું કરાવી દઉં, બરાબર? સારું, તું ઊંઘી જાવ તમે તમારે. સારું. સારું. લેડો ભાઈ આપણું કામ 2 જણ ના 10,000 રૂપિયા, આપણું કામ નહીં થયું ભાઈ. 2 જણ ના 10,000 રૂપિયા ખાલી. છે ને 2 જણ ના 10,000 પણ ઘેરથી નહીં આવે. ના પાડી ને? નહીં આવે. ના, એકલો જ આવાસ. એકલા. લેડો આપણું કામ નહીં આવે. મેં તમને શું કીધું? કશું થાય એવું નહીં, પૈસા હોત વાત કરો ને. જય માતાજી. જાને યાર, નકર મારે હવે બે બોસા નહીં. હે રાખું આવું છે તો વિડીયો કોલ કરજો, બધા કરાવજો અમને. જય માતાજી. સારું કરે. આને ઘર ભેજ દિયા. સરપંચને બોલાય, મૂળ બગાડે. અરે અઘરી એવું બેઠો છે બધી. ચાહે હું લઈને આવું, ખોટો ફોન કર્યો. આના કરતા હું મેઠો બે જઈશું. બીજું શું, બૈરાને લઈ લો, છોકરીને લઈ લો, બીજા કોને લો? જવા દે હેડ. બેલ પર હાય ભગવાન સારું કરે. આવા ભાઈબંધો તો અહીંયા મળ્યા, ઉપર ના મળતા ભાઈ. જય માતાજી. ફોટો બનો, સ્ટેટસ ચલાવી દે. Hey guys, my name अभी मैं वैष्णो देवी जाती हूँ, मैं मेरे साथ भाषा में और मैंने सेल्फी मैं इसकी दवाई क्या हो सकती है?
पुनः ब्रश कर ये ड्रिंक चलो भाई कहाँ जा रही है बस घर कहाँ जाऊँ कहाँ आगे आगे सामने वाली सिटी में क्यों अबे कहीं नहीं जा रही मजाक कर रही हूँ मैं इधर ही और वही ट्रेन में मजा भी बहुत आया और तो ऋषि की लाड भी बहुत आ रही है और तो कृषि पूरी रो गई और कृषि हमसे मिलने को बहुत बार आई थी ट्रेन में बहुत बार आई थी और ट्रेन को भी उसके बिना कर भी नहीं हो रहा है पर कोई नहीं मैं उसको वीडियो कॉल कर दूँगी और जब मैं वीडियो कॉल करूँगी तब मैं आपको कृषि से मिलूंगा कहाँ जा रही है? हाँ नहीं नजारा भी बहुत सारे सिंगर्स आते हैं मतलब बहुत सारे अभी एक सिंगर है मैं देखा था गंगा पास का चाय लेना चाय जो बताओ आपको चलिए आज हम guys, back to my new vlog. Today आपका आज वैष्णो देवी का हम दिल्ली में हैं, दिल्ली के आगे जा रहे हैं हरियाणा की तरफ पर ये व्यू देखो जोरदार है लोकेशन ठंडा ठंडा मौसम है हमारी ट्रेन भी 2.5 घंटा लेट हो गई है अभी हम दिल्ली से क्या पठानकोट और हमारी पूरी गैंग है 22 दिन की और हम मस्त घूमने निकले हैं हाँ नहीं रास्ते में बड़े बड़े टावर है देखो खेत में भी कितना डूमट है आगे रास्ता ही नहीं दिख रहा है ये सारी टीम बैठी है नहीं बता रहा रोड बता रहा हूँ देखो ट्रक जा रही है आगे और धीरे 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 बड़ा सा टावर आ गया लाइट का और अच्छा भी हुआ है और वैष्णो देवी हम इतने थोड़ी लेट हो गई है ट्रेन क्या रे हमको 5 बजे की जगह पर हमको 8 बजे थी हमको वैष्णो देवी उतारी थी हमारी ट्रेन बहुत लेट हो गई है और बैक टू बैक हम जा रहे हैं वैष्णो देवी जय माता दी वीडियो शूटिंग कर रहा हूं चालू ट्रेन में वैष्णो देवी का नजारा जोरदार नीचे खाई है ऊपर डूंगर है और बीच में हम खड़े हैं बाय बाय हवा में लटक रहे हैं वैष्णो देवी ऊपर अच्छा चला अच्छा वैष्णो देवी नहीं बाबा कीजिएगा माता वैष्णो देवी कटरा कहीं से बाहर जाना है ना
હાય ગાઈસ, અમે આવી ગયા છીએ કટરાના બજારમાં અને અમે ફરી રહ્યા છીએ. જો કટરા બજાર, કટરા બજાર. જય માતાજી, જય માતાજી, જય માતાજી. फवारा चौक पहुंचे हम लोग. देख लो आप लोग सब. रूम ढूंढने के लिए निकले. रूम ढूंढने के लिए अब निहारिका जाएंगे, वहाँ से रूम ढूंढेंगे कहाँ मिलता है कि नहीं मिलता. देखते हैं. ठंडी ज्यादा है, सब लोग बोल रहे हैं, पर रात को 12 बजे ठंडी ज्यादा है. सिम कार्ड तो ऐसे भी मिल ही जाता है, आप लोग ले सकते हो. आ रही है. हाय बड़ा हाय हाय कर दो. मोटा बड़ा हाय. हाय गाइस, हम चलने वाले हैं अभी. हाथ कर